થોડા આપજો पोस्ट करना मोबाइल की जरूर मोबाइल की बाइक में आवाज चालू करता हूँ करो પોલીસે દરોડા પાડ્યા છે 3 જિલ્લાની પોલીસના એક સાથે દરોડા છે વલસાડ ડાંગ અને નવસારી જિલ્લાની પોલીસે દરોડા પાડ્યા છે અને કરોડોના કૌભાંડ મામલે દરોડા પાડવામાં આવ્યા છે સરકારી આવાસ અને શૌચાલયમાં કૌભાંડ આચરવામાં આવ્યું અને કૌભાંડમાં એનજીઓની સંડોવણી પણ સામે આવી છે એનજીઓના મહિલા સંચાલકની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ તપાસમાં સહકાર ન આપતા તેમની અટકાયત કરાઈ છે संचालक अंकित मेहता हाल पुलिस पकड़થી દૂર છે અને સંચાલકના ઘરેથી મહત્વના દસ્તાવેજ પણ મળી આવ્યા છે દસ્તાવેજોની સાથે એટીએમ કાર્ડ અને ચેકબુક પણ જપ્ત કરાયા છે અને હાલ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો નવસારીમાં 3 જિલ્લાની પોલીસ દ્વારા એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે દીકરા નજીક ક્રિસ્ટલ લક્ઝરિયામાં વિશેષ માહિતી આપશે અમારા સંવાદદાતા રાજન રાજપૂત જે રાજન 3 જિલ્લાની પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા દરોડાની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો શા માટે દરોડા પાડવાની જરૂર પડી અને શું કાર્યવાહી અત્યાર સુધીમાં કરાઈ છે जी जी बिल्कुल जैसे आपने कहा कि दोस्तों नवसारी शहर में जो अभी विकास की जिला के अंदर पिक्चर निकले किया क्या हाल जिला की पुलिस एक साथ મળીને દરોડા પાડ્યા दूसरा जिला की पुलिस ની વિગતમાં આપણે વાત કરું તો નવસારી તો ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લાની પોલીસ એસપી એસઓજી સહિતના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ અહીં મોજૂદ છે અને હાલ આ જે ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ છે તેના પહેલા માળે રહેતા એનજીઓ સંચાલક અંકિત મહેતા અને તેમના પત્ની ભાવેશ્રી બાબરા જે છે તેમના ઘરે હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશનમાં મુખ્ય બાબત આપને જણાવું તો આ જે એનજીઓ સંચાલક પતિ પત્ની છે તેમના દ્વારા શૌચાલય અને આવાસ યોજનાની અંદર ખૂબ જ મોટા કૌભાંડ કરાયા હોવાની બાબતને લઈને ડાંગ પોલીસ અને વલસાડ પોલીસે સ્થાનિક નવસારીની પોલીસને સાથે રાખીને આ સમગ્ર કામગીરી હાથ ધરી છે હાલ અહીં કાર્યવાહી ખૂબ જ જડબેસલાક ચાલી રહી છે કાર્યવાહી વિશે જો આપણે વિશેષમાં વાત કરું તો અહીં પોલીસે એમના ઘર ઉપર આજે વહેલી સવારે લગભગ 9 વાગ્યાની આજુબાજુ છાપો માર્યો હતો અને ત્યારબાદ તેમના ઘરની અંદર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે સર્ચ ઓપરેશનમાં પોલીસને મહત્વના કહી શકાય એવા દસ્તાવેજો હાથ લાગ્યા છે પ્લસ અહીંથી પોલીસને ઢગલાબંધ ચેકબુક એટીએમ કાર્ડ પર હાથમાં લાગ્યા છે અને પોલીસ હજી પણ આગળની તપાસ કરી રહી છે બીજી આપણે વિશેષ વાત જણાવું તો ઘરમાં હાજર જે સંચાલિકા મહિલા હતી એને પોલીસને સરકાર તપાસવાના આપતા પોલીસે એને અને ત્યારબાદ પોલીસે પોતાનું સર્ચ ઓપરેશન વગેરે કામગીરી ચાલુ રાખી હતી હાલ પણ એ કામગીરી ચાલુ છે જી જાણવા માંગીશું કે સંચાલક અંકિત મહેતા વિશે શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે શું તે ફરાર છે કે પછી હાલમાં તેઓ તેમના ઘરે ઉપસ્થિત ન હતા શું માહિતી છે અંકિત મહેતા વિશે સ્થાનિકોનું કહેવું એવું છે કે અંકિત મહેતા જે છે એ ફિલ્મોની અંદર ફાઇનાન્સરનું કામ કરે છે એવું તેણે સ્થાનિક જે એપાર્ટમેન્ટમાં રહેતા બીજા લોકો છે એને જણાવ્યું હતું પરંતુ હાલ અંકિત તેના ઘરે ઉપસ્થિત નથી અંકિત નવસારી અથવા કોઈક બીજી જગ્યાએ ઘરે હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ હાલ સંચાલક મુખ્ય સંચાલક જે છે અંકિત પોલીસ પકડથી દૂર છે હાલ ઉપસ્થિત નથી એવું કરી શકાય જે જરૂરથી રાજન જે એનજીઓ પર આક્ષેપ લાગ્યો છે કે તેમણે કૌભાંડ આચર્યું છે શૌચાલયમાં અને તેમાં આવાસ યોજનામાં પણ તો તે એનજીઓ વિશે શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે કેટલા સમયથી તે એનજીઓ ચાલતું હતું તેમની હિસ્ટ્રી શું છે
હવે કરો. બીજું તો તને કામ હોય. તમે હું કહું એટલું નહીં કરવાના માટે. નહીં, નહીં કરો નહીં. पिछले दौरा अंकित महता द्वारा डाक सूरत और वडोदरा सहितના અનેક સ્થળો પર કૌભાંડ થયા છે ત્યારે હવે સીઆઈડી ક્રાઇમ કાઢવાની શરૂ કરી છે. સીઆઈડી ક્રાઇમે ભાવેશના નિવાસ સ્થાનને પુરાવા કબજે કર્યા છે. નવસારી ખાતેના નિવાસમાં સ્કૂલ પર લાયસન્સ રજિસ્ટ્રાર ક્રેડિટ કાર્ડ કબજે કર્યા છે. આ સાથે જ પોલીસે 4 બેંકની પાસબુક પણ કબજે કરી છે. ભાવેશને સુરતની રાજકોટ જેલના જેલર સાથે બોગસ એમઓયુ કરીને 9 લાખ રૂપિયાની નોટ પણ લીધી. વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી સુરતથી અમારી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે. શૈલેષ, ભાવેશની દાવડા અંકિત મહેતા દ્વારા ડાક સુરત અને વડોદરા સહિતના અનેક વિસ્તારોમાં જે કૌભાંડ થયા છે તેની દ્વારા તપાસ કરી આ અગાઉ બધાએ ચલાવેલું જ છે એટલે આ એક પૂરતું છે. હવે ખાલી વ્યવસ્થા શરૂ કરી તમે કઈ પીજીડી જે છે અમારા શું આવાસ હાલને શું દીધી છે તો કહો. હા લાઈટ કરી દો લાઈટ કરી દો 11 હું ડિસમિસ કરું. ત્યારબાદ 2023 ડિસેમ્બરમાં અને 2024માં એમને ટ્રસ્ટ વિરુદ્ધ ખોટી પીઆઈએલ દાખલ કરી. જયેશ મહેતાને એમને પીઆઈએલ એમની રિજેક્ટ થઈ કારણ કે સંપૂર્ણ ખોટું હતું અને ત્યાંથી હાઈકોર્ટે કીધું ગો ટુ ચેરિટી કમિશનર, ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ કોન્ટેક્ટ ચેરિટી કમિશનર. અને એ પ્રમાણે એમને એમ કે પીઆઈ દાખલ કરે એટલે આ બધું થઈ જાય, પણ કાયદા પ્રમાણે વ્યવસ્થિત રીતે એમને નકારવામાં આવ્યું. અને આ બંનેનું એ સિવાયના જે કૌભાંડો કર્યા હતા અને ટ્રસ્ટ વિરુદ્ધ જે પ્રવૃત્તિઓ કરી એ બધી દેખાઈ આવતા 2024માં જનરલ મિટિંગ ભરાઈ અને જનરલ મિટિંગમાં આ બંનેનું ટ્રસ્ટી પદ મૂળથી રદ કરવામાં આવ્યું. સભ્યપદ ટ્રસ્ટી તો હતા જ નહીં, એમનું સભ્યપદ મૂળથી રદ કરવામાં આવ્યું. કારણ કે એમને જે ચેરિટી કમિશનર એમને જે લાસ્ટ યર પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી એમાં એમની જોડે બીજા જે 7-8 જણ હતા ટોળકીમાં એ બધાને બેસાડીને કરી હતી. એ બધું ખોટું હતું એટલે બાકીનાને અમુક પડતા અને આ બંનેનું તો સભ્યપદ મૂળથી રદ કરીને આ જીવન માટે રદ કરેલું છે. અને આ વખતે જે એમને પ્રેસ કોન્ફરન્સ બોલાવી ને હમણાં અઠવાડિયા પહેલા એમાં 2 એકલા જ હતા, બીજા બધા જતા રહ્યા. કારણ કે બધાને એનો અનુભવ થઈ ગયો કે આ કોણ છે. બંને એકલા જ બેઠા અને પાછળ બોર્ડ મારે છે કે આ જીવન સભ્ય અને જૈન શાસનના અગ્રગણીઓ. અકોને મોકો 2 એકલા જ હતા, બીજું કોઈ જ નહોતું. અંકિત મહેતાએ પોતાની જાતને બહાર હું ટ્રસ્ટી છું, હું મોડીનો સર્વેસર્વા છું એવી બહુ જગ્યાએ ઓળખ આપે અને બહુ ચીટિંગ કરવાની કોશિશ કરી છે. મુંબઈમાં એક પાર્ટીનો અમને લેટર આવ્યો, ફોન આવ્યો કે ભાઈ આવી રીતે અંકિત મહેતા ટ્રસ્ટી કરીને બહુ મારી છે ધક્કા ખાતે અને તમારી 150મી ગુરુ જયંતિ આવે છે, જન્મ જયંતિ, એમાં સિક્કા બનાવવાના છે. એને પછી ખબર પડી આ તો ટ્રસ્ટી તરીકે ઇન્ટ્રોડ્યુસ થઈ ગયો હતો, મીટિંગો કરી અને બોલવામાં મોટી મોટી વાતો કરે, આ છે આમ છે તેમ છે બધું. અને ત્યાંથી અમારે સિક્કા બનાવવા સેમ્પલ બનાવ્યા સોનાના સિક્કા અને ચાંદીના. 30 ગ્રામ સોનાના સિક્કાના સેમ્પલ લીધા અલગ અલગ અને 511 ગ્રામ ચાંદીના. એ ભાઈ નતા આપતા, એક બસ અમારા મોટા ગુરુજી છે એમને બતાવવાના છે, ફાઇનલ થાય એટલે મોટો ઓર્ડર તમને આવશે અને બધું જ કામ થશે અને અમારે આખા જગતમાં ગુરુનું નામ કરવાનું છે, બહુ લોકોની ડિમાન્ડ છે. એમ કરીને એણે આ બધું દુષ્કૃત્ય કર્યું અને ત્યાં સિક્કા લઈ આવ્યા. એ ભાઈ કે છે અમારું પણ દુર્ભાગ્ય કે અમે બીજે તપાસ ન કરી, ડાયરેક્ટ મોડીમાં તપાસ કરવાની હતી. એની જોડે આવી બધી વાતો કરીને એને અમને પોસલાવ્યા. પછી કે સિક્કા મેં સિક્કા કેવી રીતે આપ્યા તમે? તો કે એ તો કે હું બહારગામ રહું છું, મારે તો એડવોકેટ છું, અહીં દોડવું પડે ત્યાં દોડવું પડે, પણ મારી ઓફિસનો સ્ટાફ લેવા આવશે, તમે એને આપી દેજો, પછી હું તમને 3 દિવસમાં ગુરુજીને દેખાડીને પાછા આપું છું. આ એમનો સ્ટાફ લેવા આવ્યો, સ્ટાફ જુઓ કોણ છે. આ અંકિતભાઈના ધર્મપત્ની ભાવેશ્રીબેન દાવડા છે.